હેલો મિત્રો, નમસ્કાર. આપણી ચેનલમાં આપણે મુખ્યમંત્રી સિરીઝની શરૂઆત કરી છે. પ્રથમ એપિસોડ તમે જોયો છે, જેમાં આપણે ગુજરાતની સ્થાપનાથી લઈ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બને છે. ઘણા બધા રાજકીય ષડયંત્રો જે બી છે એ વાતચીત કરી છે, પરંતુ હાલ આપણે ગુજરાતના બીજા મુખ્યમંત્રીની વાત કરવી છે, જે પૂરા ભારતમાં એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેઓ શહીદ થયા છે પોતાના ચાલુ કાર્યકાળ સમયે. તો વાત કરવી છે બળવંતરાય મહેતાની, જે ગુજરાતના બીજા મુખ્યમંત્રી છે એ બન્યા હતા. શું બળવંતરાય મહેતા સાથે એવી ઘટના બની જેના કારણે પાકિસ્તાનીના હાથે છે તેનું મોત થયું? ગુજરાતના ચાલુ મુખ્યમંત્રી હોય, કેટલી સિક્યોરિટી હોય, છતાં બહારના દેશના દુશ્મન દેશના હાથે છે કોઈ રાજ્યના મુખ્યમંત્રીનું છે એ મોત થાય છે. એવી આ પૂરા ભારતમાં છે એ પહેલી ઘટના હતી. તો ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની વિગતે ચર્ચા કરવી છે. તેના કાર્યકાળમાં શું બન્યું છે, શું રાજકીય ષડયંત્રો થયા છે. અગાઉ જીવરાજ મહેતામાં તો આપણે વાતચીત કરી છે કે જીવરાજ મહેતા અને કેન્દ્ર સરકારના નાણામંત્રી મોરારજી દેસાઈ બંને વચ્ચે છે બનતું ન હતું, જેના કારણે જીવરાજ મહેતાને ગાદી છોડવી પડી હતી. અને બાદમાં મોરારજી દેસાઈના ખાસમ ખાસ બળવંતરાય મહેતા છે એ ગુજરાતના બીજા મુખ્યમંત્રી છે એ બને છે. તો આજના વિડીયોમાં બળવંતરાય મહેતાના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જે સફર છે તેની વાતચીત કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. અમારા વિડીયોથી તમને કંઈ પણ નવી માહિતી મળે છે તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, બિલકુલ ફ્રી છે. તમારું એક લાઇક કરવું, તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી જે અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે છે પ્રોત્સાહિત કરે છે. તો વધુ રાહ નથી જોઈએ, વિડીયોની શરૂઆત કરીએ. વાત 13 એપ્રિલ 1919ની છે, જે દિવસે પંજાબના અમૃતસરમાં છે 25,000 લોકો છે એ એકઠા થાય છે. જ્યાં અમૃતસરમાં જલિયાવાલા બાગમાં જસ્સાનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ 4:30 વાગે છે ચાલુ થવાનો હતો. તો કાર્યક્રમ ચાલુ થાય એ પહેલા એ સમયે દેશ હજુ આઝાદ થયો ન હતો, ભારતમાં અંગ્રેજોનું રાજ હતું. તો એ કાર્યક્રમ ચાલુ થવાનો હતો એ પહેલા કર્નલ ડાયર છે 90 લોકોની ફોજ લઈને એ જગ્યા પર પહોંચે છે. તો કોઈ પણ ચેતવણી વગર જનરલ ડાયર છે એની ફોજને ફાયરિંગનો ઓર્ડર આપે છે. અંધાધૂન ફાયરિંગ કરે છે. 25,000 આસપાસ લોકો એ કાર્યક્રમમાં છે એ હાજર હતા. તો ફાયરિંગમાં ઘણા લોકો કૂવામાં પડે છે, કોઈ લોકો મેદાનમાં પડે છે. તો આ રીતે જલિયાવાલા બાગમાં 13 એપ્રિલમાં જે ઘટના બની એ વાત પૂરા દેશમાં છે એ ફેલાય છે. જ્યારે કર્નલ ડાયર ગોળીઓનો વરસાદ કરી રહ્યો હતો ત્યારે ભાવનગરમાંથી એક છોકરો કોલેજમાંથી છે એ પરત ફરી રહ્યો હતો. એ છોકરાનું નામ હતું બળવંતરાય મહેતા. પૂરા દેશમાં એ વખતે ઇન્ટરનેટ ન હતું. 10 થી 15 દિવસના સમયગાળામાં છે આ જલિયાવાલા બાગમાં જે ઘટના બની છે તે સમાચાર પૂરા ભારતમાં છે એ ફેલાય છે. આ સમાચાર સાંભળી બળવંતરાય મહેતાને ભણવામાંથી રસ ઉડી જાય છે. ઘરના લોકો ઘણા સમજાવે છે. એ સમજાવટથી 1920માં છે કોલેજ પૂરી કરે છે, પરંતુ કોલેજ પૂરી થયા બાદ ડિગ્રી લેતા નથી કે આ અંગ્રેજોના હાથે હું ડિગ્રી લેવા માંગતો નથી. તો આ રીતે બળવંતરાય મહેતા છે પહેલેથી દેશ પ્રત્યે ખૂબ જ પ્રેમ, અને અંગ્રેજો એ સમયે જે બી તાનાશાહી કરી રહ્યા હતા એ પણ તેના કોલેજ કાળમાં છે એને જોયું છે. બાદમાં એને કોલેજમાંથી રસ ઉડી જાય છે, ભણવું જ નથી. બસ હવે આ અંગ્રેજોને કઈ રીતે ભારતમાંથી જે ભગાડી અને ભારત દેશને આઝાદ કઈ રીતે કરી શકાય એ રીતે પોતાની રીતે છે એ પ્રયત્નો ચાલુ કરે છે. કોલેજ પૂરી થાય છે અને તરત બળવંતરાય મહેતા છે પંજાબના સ્વતંત્ર સેનાની લાલા લજપત રાયના સંગઠન સર્વેન્ટ ઓફ પીપલ્સમાં છે એ જોડાય છે. ખૂબ લાંબા સમય સુધી એ સંગઠનમાં જોડાઈને રહે છે. એ સંગઠનમાં 2 વખતે અધ્યક્ષ પણ રહે છે. અને બળવંતરાય મહેતાની રાજનીતિની શરૂઆત છે 1921 આસપાસ થાય છે, જ્યારે તે ભાવનગરમાં આવી અને 1921માં પ્રજામંડળની શરૂઆત કરે છે. અને એ પ્રજામંડળમાં ખૂબ સારી એવી કામગીરી છે એ કરે છે. અને એ કામગીરીને જોઈ ઘણા બધા લોકો, ઘણા બધા કોંગ્રેસી મોટા નેતાઓ છે એ બળવંતરાય મહેતાને છે એ જાણે છે. અને એ સમયે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા સરદાર વલ્લભભાઈ પટેલના સંપર્કમાં પણ બળવંતરાય મહેતા છે આવે છે. બળવંતરાય મહેતાના કાર્યથી છે એ પ્રભાવિત થાય છે. 1928માં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં જે બારડોલી સત્યાગ્રહ થયો તેમાં પણ બળવંતરાય મહેતાએ
ખૂબ સારી એવી ભૂમિકા છે એ ભજવી હતી. ગાંધીજીએ અસહયોગ આંદોલન ચલાવ્યું, તેમાં પણ એ જોડાય છે, તેમાં પણ સારી એવી કામગીરી કરે છે. બાદમાં ભારત છોડો આંદોલન હોય, એ દરેક આંદોલનમાં ખૂબ સારી એવી બળવંતરાય મહેતાએ છે એની છબી પણ ઊભી કરી અને ભૂમિકા પણ અદા કરી. અને આઝાદી પહેલા 7 વર્ષ એ જેલમાં પણ રહ્યા દેશ માટે, કે કઈ રીતે દેશને છે અંગ્રેજોથી છે એ મુક્ત કરાવવા, દેશને આઝાદ કરાવો, એ જ એનું લક્ષ્ય કોલેજ કાળથી છે. એ બધી જગ્યાએથી રસ ઉડી ગયો. બસ આ દેશમાં અંગ્રેજો જે બી તાનાશાહી કરી રહ્યા છે તેની સામે લડવું છે, જે તેની સામે લડે છે તેની સાથે જવું છે, દેશને આઝાદ કરાવવો છે. બાદમાં દેશ આઝાદ પણ થાય છે. આઝાદી બાદ ગાંધીજીના કહેવાથી બળવંતરાય મહેતા છે એ કોંગ્રેસ જોઈન્ટ કરે છે. 1952માં દેશમાં પહેલી ચૂંટણી થાય છે. તો બળવંતરાય મહેતા અત્યારનું ભાવનગર, અને એ સમયે એ ભાવનગરમાં ગોહિલ રાજાઓનું રાજ હતું, કૃષ્ણકુમારસિંહજીનું, માટે એ ગોહિલવાડની સીટ છે એ ગણાતી હતી. તો એ ગોહિલવાડમાં બળવંતરાય મહેતા દેશની પહેલી ચૂંટણી છે એ લડે છે, લોકસભાના ઉમેદવાર બને છે. એ સમયે તેની સામે અપક્ષ ઉમેદવાર કૃષ્ણલાલને હરાવે છે. 80,000 આસપાસ મતો બળવંતરાય મહેતાને મળ્યા હતા. ખૂબ સારા મતોથી બળવંતરાય મહેતા દેશની પહેલી ચૂંટણી ભાવનગર સીટ પરથી છે એ જીત્યા હતા. બાદમાં 1957માં દેશની બીજી ચૂંટણી આવે છે અને એમાં બળવંતરાય મહેતા ફરી એક વખત ગોહિલવાડ સીટ પરથી છે લડે છે. પરંતુ આ વખતે સામેના ઉમેદવાર છે પ્રજા સોશિયલિસ્ટ પાર્ટીના યશવંત મહેતા હતા. અને આ ચૂંટણી છે બળવંતરાય મહેતાને જીતવી જરૂરી હતી. શા માટે જરૂરી હતી જેની તમને આગળ ખ્યાલ આવશે કે દેશ માટે બળવંતરાય મહેતા છે એ શું કરવા જઈ રહ્યા હતા. ગુજરાતમાં મોટા ગજાના કોંગ્રેસી નેતા છે એ ઇન્દુલાલ યાજ્ઞિકના મહાગુજરાત આંદોલન, જે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળે એ માટે આંદોલન ચલાવી રહ્યા હતા. તો એ આંદોલનની સપેટમાં મોટા ભાગના ગુજરાતના મોટા ગજાના કોંગ્રેસના નેતાઓ છે એ આવી જાય છે, ચૂંટણીઓ છે એ હારી જાય છે. પરંતુ બળવંતરાય મહેતા ગોહિલવાડની સીટ પરથી છે જીતી જાય છે. બળવંતરાય મહેતાને જીતવું એ માટે જરૂરી હતું. અગાઉની ચૂંટણીમાં એ સાંસદ બન્યા હતા. એ વખતે એક કામ એને માંડ્યું હતું કે દેશમાં ગામડાથી લઈ તાલુકાથી લઈને જિલ્લાથી લઈ દરેક જગ્યાએ કોઈ સરકાર હોય, કોઈ શાસન હોય, તો બળવંતરાય મહેતા છે તેના નેતૃત્વમાં છે પંચાયતી રાજ પૂરા દેશમાં છે લાગુ કરી શકાય. તો એમાં કઈ રીતે કામ કરી શકાય એ કમિટીના હેડ હતા. એના અંડરમાં એ કમિટી બની હતી. અને ગાંધીજીની જે ઈચ્છા હતી કે ગામડાથી લઈ અને દેશના મુખ્ય વ્યક્તિ સુધી લોકો છે સરળતાથી સરકાર સુધી પહોંચી શકે. તો બળવંતરાય મહેતાની આ જે કમિટી છે તેના કારણે પૂરા દેશમાં છે બાદમાં છે પંચાયતી રાજ છે એ લાગુ થાય છે. જેનાથી ગામડામાં છે એ સરપંચ છે જે ગામડાનો મુખ્ય વ્યક્તિ છે. ગામડામાં પણ એક સરકાર ચાલે છે, તેના હેડ સરપંચ છે, ત્યાં મંત્રી પણ છે, ત્યાં સભ્યો પણ છે. એટલે જે બી અંગ્રેજોએ આપણા પર રાજ કર્યું છે એવી સ્થિતિ પૂરા દેશમાં, પૂરા ગામડાઓમાં છે કોઈ જગ્યાએ એવું ન બને, ક્યાંય જગ્યાએ રાજાશાહી જેવું ન રહે. લોકોના મતે ચૂંટાય અને સરપંચ ચૂંટાય કે સભ્ય ચૂંટાય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખો બને એવી ઈચ્છા ગાંધીજીની હતી. અને એ ઈચ્છા છે આ કમિટી છે એ સાર્થક કરે છે. તો આ રીતે બળવંતરાય મહેતાએ પંચાયતી રાજ છે એ દેશને આપ્યું છે. હવે આપણે ગુજરાત પર આવવું છે. આગળની વાત છે એ જાણવી જરૂરી હતી કે બળવંતરાય મહેતા છે એ કોણ હતા. ભાવનગરના વતની હતા. પંચાયતી રાજ છે એ આપ્યું હતું, પરંતુ આગળની પૂરી સ્ટોરી છે એ જાણવી છે એ જરૂરી હતી. તો આગળના વિડીયોમાં આપણે ગુજરાતની સ્થાપનાથી લઈ અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાને છે એ નહેરુ બનાવે છે. પરંતુ મોરારજી દેસાઈ જે એ વખતે નહેરુ કેબિનેટમાં જે નાણામંત્રી હતા તેને એ વાત ગમતી ન હતી. જીવરાજ મહેતા એના ખેમાના ન હતા. એટલે એને તો બળવંતરાય મહેતા છે કે ખડુભાઈ દેસાઈ છે એ લોકોને મુખ્યમંત્રી છે એ ગુજરાતના પ્રથમ જોવા માંગતા હતા. પરંતુ નહેરુ છે એ જીવરાજ મહેતાને કમાન સોંપે છે. પરંતુ મોરારજી દેસાઈ એ કમાન લાંબો સમય સુધી જીવરાજ મહેતા પાસે રહેવા દેતા નથી. નહેરુના જ કહેવાથી અને મોરારજી દેસાઈના કહેવાથી જીવરાજ મહેતા રાજીનામું આપે છે અને ગુજરાતના બીજા મુખ્યમંત્રી તરીકે મોરારજી દેસાઈના ખાસમખાસ બળવંતરાય મહેતા છે એ આવે છે. તો હવે વાત બળવંતરાય મહેતાની કરવી છે જે ગુજરાતના મુખ્યમંત્રી બને છે. બળવંતરાય મહેતાને
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખૂબ ઓછો સમય મળ્યો. જે વસ્તુ એને દેશને આપી છે, પંચાયતી રાજથી માંડી અને દેશને આઝાદ કરાવવા માટે જે બી એને યોગદાન આપ્યું છે, તો એવા બળવંતરાય મહેતા ગુજરાતના જો લાંબો સમય સુધી મુખ્યમંત્રી રહ્યા હોત તો ગુજરાત પણ એ સમયે કંઈક અલગ દિશા પર હોત. છતાં પણ બળવંતરાય મહેતાના ટૂંકા ગાળાનો જે કાર્યકાળ છે, જેને પૂરો દેશ છે હજુ પણ યાદ કરે છે, કંઈક એવી ઘટના બળવંતરાય મહેતા સાથે ઘટી જાય છે કે એક પાકિસ્તાનીઓના હાથે ગુજરાતના મુખ્યમંત્રીનું છે એ મોત થાય છે. તો એ પૂરી ઘટનાની વાત તમને આજે કરવી છે કે ગુજરાતના સ્થાપના બાદ પ્રથમ જીવરાજ મહેતા બાદ બળવંતરાય મહેતા બીજા મુખ્યમંત્રી બને છે અને બીજા મુખ્યમંત્રીનું પાકિસ્તાની ના હાથે છે એ મોત થાય છે. આ ઘટના 1965ની છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો છે એ ખરાબ થયા હતા. બોર્ડર પર લડાઈ છે એ ચાલુ હતી. તો એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા છે દ્વારકાના મીઠાપુરમાં છે એક રેલીને છે એ સંબોધવા છે એ જવાના હતા. જે બળવંતરાય મહેતાની સિક્યુરિટી હતી, જે સુરક્ષા કર્મીઓ હતા, એ લોકો કહી રહ્યા હતા કે ત્યાં જવું ઠીક નથી. પરંતુ બળવંતરાય મહેતા છે એ કહે છે આપણે તો હવાઈ માર્ગથી જવું છે અને એકના બે નથી થતા કે એ રેલીને છે એ સંબોધન કરવા છે એ જવાનું છે. તો બપોરના સમયે ભોજન કરી એ અમદાવાદ વિમાન મથકે પહોંચે છે. તો તેની રાહ જોઈને બેઠું છે એક બીચક્રાફ્ટ વિમાન, જેમાં એ સફર કરવાના છે અમદાવાદથી આ દ્વારકા સ્થિત મીઠાપુરમાં. જે રેલી સંબોધવાની હતી એ અંતર 441 કિલોમીટરનું હતું. પરંતુ એક અંતર એ બી તમને જણાવી દઈએ કે એ મીઠાપુર છે તેનાથી કરાચી જે પાકિસ્તાનનું છે તેનું અંતર 350 કિલોમીટર હતું. બળવંતરાય મહેતા એ સફરની શરૂઆત કરે છે, દ્વારકા તરફ જવા રવાના થાય છે. એ સમયે પાકિસ્તાનના કરાચી હવાઈ મથકેથી કેસ હુસેન ને એક આદેશ મળે છે કે ભુજ તરફ ઉડી રહેલા વિમાનની તપાસ કરવા માટે તમારે જવાનું છે. તો એ હુસેન એ તૈયારી કરે છે અને એ બી ઉડાન ભરે છે. અને આ જે બી બળવંતરાય મહેતા સાથે ઘટના બની છે તે વાત પાકિસ્તાની જે આ ઉડાન ભરી રહેલા હુસેને BBC ન્યૂઝના ઇન્ટરવ્યુમાં છે આખી સ્ટોરી છે વાતચીત કરી છે. તો પાકિસ્તાનના કરાચીથી ઉડાન ભરી રહેલા હુસેન 20,000 ફૂટની ઊંચાઈથી ભારતની સીમામાં ઘૂસે છે અને ત્યાંથી તેને દેખાય છે કે 3,000 ફૂટ ઊંચાઈએ એક વિમાન મીઠાપુર આસપાસ છે તેને દેખાય છે અને એ ભુજ તરફ જઈ રહ્યું છે. એ કરાચીના હવાઈ મથકના કોન્ટેક્ટમાં હતા. એક કંટ્રોલ રૂમને છે એ માહિતી આપી રહ્યા હતા. ત્યાંથી ઓર્ડર આવે છે તમે એ વિમાનની નજીક પહોંચો. તો હુસેન 20,000ની ઊંચાઈથી એ વિમાનની નજીક પહોંચે છે. તે વિમાનની નજીક પહોંચે છે, એટલા નજીક પહોંચે છે કે વિમાનનો નંબર પણ એ વાંચી શકતા હતા. એ કંટ્રોલ રૂમને જણાવે છે કે આ તો સિવિલિયન્સ વિમાન છે અને વધુમાં એ જણાવે છે આ વિમાન પર વિક્ટર ટેંગો લખેલું છે. 8 સીટર વિમાન છે, એમાં કોઈ સૈનિક નથી, આ કોઈ સૈન્ય વિમાન નથી એવું એ કંટ્રોલ રૂમને છે એ હુસેન જણાવે છે. કેમ કે એ સમયે લડાઈ ચાલી રહી હતી એટલે પાકિસ્તાનને એવી શંકા ગઈ હોય કે આ કંઈક અમારા લોકેશન મેળવી રહ્યા છે, અમારા ફોટા લઈ રહ્યા છે, જેનો ઉપયોગ હાલ જે ભારત પાકિસ્તાનની લડાઈ ચાલી રહી છે તેમાં પાકિસ્તાનને છે એ મોટું નુકસાન કરી શકે છે. એ માટે હુસેનને ત્યાંથી આ વિમાનનો પીછો કરવા માટે છે મોકલવામાં આવ્યો હતો. બાદમાં હુસેન છે કંટ્રોલ રૂમમાં જાણ કરે છે બોલો શું કરવાનું છે. કંટ્રોલ રૂમમાંથી અવાજ આવે છે રાહ જુઓ મેં ઓર્ડર આપીએ છીએ. બાદમાં કંટ્રોલ રૂમમાંથી 3 મિનિટ બાદ છે ઓર્ડર આવે છે કે એના પર ફાયરિંગ કરો. એ હુસેન છે એ ચોંકી જાય છે, પરંતુ એ પણ પાકિસ્તાનની સુરક્ષા અને એને જે ઓર્ડર મળ્યા છે એને પાલન કરવું જરૂરી હતું. માટે હુસેન ફાયરનો ઓર્ડર આપે છે. અંધાધૂન બળવંતરાય મહેતાના એ વિમાન પર છે એ ફાયરિંગ કરે છે. વિમાન ધડાકાભેર એક મોટા અવાજથી છે એ નીચે જાય છે અને આખું સળગે છે. આ ઘટનામાં ગુજરાતના મુખ્યમંત્રીનું છે એ અવસાન થાય છે. સાથે તેની પત્ની સરોજબેન મહેતાનું પણ આ વિમાનમાં છે એ મૃત્યુ થાય છે. સાથે તેના 3 સહયોગીનું પણ મૃત્યુ થાય છે અને એની સાથે વિમાનના પાયલોટ જહાંગીર જંગુનો પણ જીવ જાય છે. અને બળવંતરાય મહેતાની સાથે એ સમયે ગુજરાત સમાચારના સંવાદદાતા પણ તેની હારે હતા, એનું પણ અવસાન થાય છે. આ ઘટનામાં
ગુજરાતના બીજા મુખ્યમંત્રીનું છે અવસાન થાય છે. આ ઘટનાને 40 વર્ષ બાદ જે પાકિસ્તાની વિમાન છે ચલાવી રહ્યા હતા એવા હુસેને જે બળવંતરાય મહેતાનું વિમાન છે ચલાવી રહેલા જહાંગીર જંગુના દીકરીને છે એ મેલ કરે છે અને આ જે ઘટના બની છે એનો અફસોસ વ્યક્ત કરે છે. પરંતુ આ ઈમેલ કરવાથી એ દીકરીને તેના પિતા જહાંગીર જંગુ કે ગુજરાતને જે મુખ્યમંત્રી ગુમાવ્યા છે બળવંતરાય મહેતા એ પરત મળવાના નથી. તો આ રીતે ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું છે આ રીતે દુઃખદ પાકિસ્તાનીઓના હાથે છે અવસાન થાય છે અને ગુજરાતના બીજા મુખ્યમંત્રીનો કાર્યકાળ પણ કંઈક આ રીતે છે એ પૂરો થાય છે. હવે આગલા એપિસોડમાં ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રીની વિગતે ચર્ચા કરીશું. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. હાલ તમે જોઈ રહ્યા છો મુખ્યમંત્રી સિરીઝનો બીજો એપિસોડ અને હવે ત્રીજો એપિસોડ આવવાનો. આ રીતે દરેક ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળમાં જે બી ઘટનાઓ ઘટે છે, જે બી રાજકીય ષડયંત્રો એ સમયે થયા હતા એ સમયનું રાજકારણ ને આ સમયનું રાજકારણ તમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન આ મુખ્યમંત્રી સિરીઝમાં છે એ કરી રહ્યો છું. તો આ વિડીયોથી તમને જરા પણ કંઈક નવી માહિતી મળી હોય તો તમે અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઈબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી એ અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. આ રીતે તમે અમને મદદ કરી શકો છો, બિલકુલ ફ્રી છે. તો આ મુખ્યમંત્રી સિરીઝના એક નવા એપિસોડ સાથે ગુજરાતના નવા મુખ્યમંત્રી સાથે મળીશું. થેન્ક યુ.